તો રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું છે। નકલી ચલણી નોટો ઘુસાડવાની હતી મોડસ ઓપરેન્ડી। તો આંગળિયા પેઢીમાં નકલી નોટો જમા કરાવતા હતા, તે બાદમાં અન્ય શહેરમાંથી અસલી ચલણી નોટો મેળવતા હતા। તો 10 થી 12 પેઢીમાં અંદાજે 35 લાખની નકલી નોટો ઘુસાડીને ભરત નામના વ્યક્તિ સહિત 5 આરોપીની અટકાયત કરાઈ છે। તો રાજકોટ જામનગરમાંથી 2.5 લાખની નોટ કબજે કરી ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। તો આ સાથે ઉના વિસ્તારમાંથી નકલી નોટો લવાયાની શક્યતાઓ છે, ત્યારે રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની આશંકાથી તપાસ તેજ કરાઈ છે। તો અઠવાડિયા પહેલા એક વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટમાં નોટ જમા કરાવવા જતા હતા, ત્યારે 500ના દરની 25 નકલી નોટ હોવાનું કેશિયરે જણાવતા ઘટસ્ફોટ થયો। તો સમગ્ર તપાસમાં વ્યક્તિને આંગળિયા પેઢીમાંથી નકલી નોટ મળી હોવાના પગલે પૂછપરછ શરૂ કરાઈ, જેમાં આંગળિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડીને અસલી ચલણી નોટો મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો। ત્યારે ભરત નામના શખ્સની પોલીસે અટકાયત કરીને ટોળકીને મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડના પગલે વધુ તપાસ હાથ ધરી છે। તો અસામાજિક તત્વોના આતંકમાં હવે છોટે કાશી પણ બાકાત નથી રહ્યું। જામનગરમાં રાત્રિ દરમિયાન એક હોટેલ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે। તો 2 દિવસ પહેલા પાર્સલના પ્રશ્ને ઝઘડો થયો હતો, જેનો ખાર રાખીને 3 શખ્સો બાઇક પર આવીને નાગનાથ ગેટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા યુવક પર છરી વડે હુમલો કર્યો છે। તો આ હુમલામાં ઈજા પામનાર કરણ બધેલ નામના વેપારીએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તો ધોકા અને છરી વડે હુમલો કરવા આવેલા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થતા પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો અરવલ્લી જિલ્લાના ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે। તો ખેડૂતોએ ગત ચોમાસે 28,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું। તો વાવેતર તો સારું થઈ ગયું, પરંતુ મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોષાય તેવા ભાવ નથી મળી રહ્યા। તો હાલ ટેકાનો ભાવ 1200 રૂપિયાથી વધુ મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોને તે પોસાઈ નથી રહ્યું। તો ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે 2000 સુધીનો ભાવ તેઓને મળે, તો ખાતર, દવા અને બિયારણનો ખર્ચો પણ નીકળી શકે। તો આ વખતે કપાસનું ઉત્પાદન સારું થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા પણ હતી। તો બીજી તરફ લગ્નસરા સિઝન ચાલુ થઈ છે, તેવામાં ખેડૂતોને પૈસાની જરૂરિયાત સમયે ભાવ પોષણક્ષમ નહીં મળતા સસ્તા ભાવે વેચવા તેઓ મજબૂર બન્યા છે। બિયારણ, દવાઓ સતત મોંઘો થઈ ગયો છે। જે આપણે ડીએપી 700 કે 600 રૂપિયા મળતું હતું, એના આજે 1300-1400 રૂપિયાના ભાવ થઈ ગયા। પોટા જુઓ તો જે 800 રૂપિયાના મળતા તે આજે 1700-1800 થઈ ગયા। અમે અહીં મોડાસા માર્કેટયાર્ડમાં કપાસ લઈને આવ્યા છીએ। આમ તો મોડાસા માર્કેટયાર્ડમાં ટેકાનો ભાવ 1200 રૂપિયા છે, પણ અમને 1500 થી 1600 રૂપિયા ભાવ મળી રહે છે। પણ અમને 1500 થી 1600 રૂપિયા ભાવ આ મોંઘવારીના કારણે પોસાય એમ નથી। તો અમને છેલ્લો ભાવ 1900 થી 2000 સુધીનો મળે તો અમને પોસાય એવું છે। 1500 થી લઈ 1650 સુધીના ભાવ છે। અત્યારે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધારે ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને થોડા ઘણા પ્રમાણમાં સંતોષ છે કે ભાઈ ટેકાના ભાવથી ઊંચા ભાવ મળી રહ્યા છે। તેમજ મોડાસા માર્કેટયાર્ડ એક એવી જગ્યાએ આવેલું છે કે જેમાં માલપુર, મેઘરજ, ભિલોડા, ધનસુરા, બાયડ દરેક તાલુકાનો માલ અહીં આવતો હોય છે। અહીં હરાજીમાં ખેડૂતોને રોકડા નાણાં એટલે કે ચેકથી તરત જ પેમેન્ટ મળી જતું હોય છે। લગ્નસરાની મોસમ ખીલી છે, એવા સંજોગોમાં ખેડૂતની આશા પોતાના પાક ઉપર રહી છે। ખાસ કરીને ઉત્પાદન સારું થાય છે, પરંતુ બજારોમાં જે ખર્ચા સામે જે ભાવો મળવા જોઈએ તે નથી મળતા। મોડાસા યાર્ડમાં છું, દ્રશ્યો બતાવીશ કે ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ દૂર દૂરથી આવતા ખેડૂતોની આશા એ જ હોય છે કે જે ખાતર પાછળ ખર્ચ કર્યો છે, દિવસ રાત ઉજાગરા કર્યા છે, તેની સામે તેમને સારો ભાવ મળે। પરંતુ અહીં આવ્યા બાદ ખેડૂતોને ટેકાનો ભાવ જે નક્કી કર્યો છે તેના કરતાં વધુ ભાવ તો મળી રહ્યા છે, પણ ખર્ચો નથી નીકળી રહ્યો। એટલે કે તેમની માગણી છે કે 2000 રૂપિયા એક મણ દીઠ સુધી ભાવ મળે, કારણ કે સરકાર દ્વારા અત્યારે 1200 રૂપિયા ટેકાનો ભાવ બાંધવામાં આવ્યો છે। કારણ કે આજે એમએસપી ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેની સામે ખર્ચા વધ્યા છે, તેની સામે માંગ વધી છે। એટલે કે યાર્ડમાં ભાવો તો સારા મળી રહ્યા છે, પરંતુ ખર્ચો કાઢવો અત્યારે હાલ મુશ્કેલ બન્યો છે। તેની સામે લગ્નસરાની સિઝન હોય ત્યારે જે પ્રકારે રીતિ રિવાજના જે ખર્ચા છે તેની સામે ખેડૂતોને આશા છે કે સરકાર એમએસપીના ભાવમાં વધારો કરશે, સાથે સાથે જે હાલ યાર્ડમાં પણ જે ભાવો મળી રહ્યા છે તેનામાં પણ ભાવ વધારો કરવામાં આવે તેવી પણ માગણી જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।